ભરૂચના અરજદાર કોમલબેન સ્નેહલસિંહ સુણવાણાએ 30 જૂન 2023ના રોજ 11.65 લાખની કિંમતની ટાટા અલ્ટોઝ કાર ખરીદી હતી, જેના માટે તેમણે બેંક ઓફ બરોડામાંથી લોન લીધી હતી. ગાડી ખરીદ્યાના ગણતરીના મહિનાઓમાં જ એટલે કે 26 નવેમ્બર 2023ના રોજ માત્ર 36,000 કિલોમીટર ચાલ્યા બાદ કાર અચાનક રોડ પર જ બંધ પડી ગઈ હતી. ગ્રાહકે કસ્ટમર કેરમાં જાણ કરતાં ગાડીને ટોઈંગ કરીને ઓથોરાઇઝ્ડ ડીલર શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે લઈ જવામાં આવી હતી. શ્રદ્ધા મોટર્સ દ્વારા ગાડી રિપેર કરવામાં 40 થી 50 દિવસ જેટલો લાંબો સમય લગાડવામાં આવ્યો હતો. આટલા લાંબા સમય પછી પણ ગાડી પરત મળી, પરંતુ થોડા સમયમાં ફરી જૂની સમસ્યા ઊભી થઈ હતી અને ગાડીનું એન્જિન ફેલ થઈ ગયું હતું. મહત્વની વાત એ છે કે ગાડીની 1 લાખ કિલોમીટરની કંપની વોરંટી ચાલુ હતી. એટલું જ નહીં, ગ્રાહકે વધારાના 2 વર્ષની એક્સિડન્ટ વોરંટી માટે ₹16,443 પણ ચૂકવ્યા હતા. ગાડી હજુ માત્ર 55,764 કિલોમીટર જ ફરી હતી, જેથી ટેકનિકલી ગાડી વોરંટી પીરિયડમાં જ હતી. આમ છતાં શ્રદ્ધા મોટર્સ અને ટાટા મોટર્સ દ્વારા ગાડી રિપેર કરવા અંગે કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. કંપનીના આ અસહકારભર્યા વલણને કારણે ગ્રાહકે ભારે શારીરિક, માનસિક અને આર્થિક કનગટ વેઠી હતી. પરંતુ કંટાળીને કોમલબહેને જનરલ મેનેજર ઓફ શ્રદ્ધા મોટર્સ અને જનરલ મેનેજર ઓફ ટાટા મોટર્સ વિરુદ્ધ ભરૂચ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક સુરક્ષા ફોરમે ચુકાદામાં ગ્રાહકના વકીલ ગિરીશભાઈ મિસ્ત્રીની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને ગ્રાહક સુરક્ષા ફોરમના પ્રમુખ R.L. ઠક્કરે ગ્રાહકના હિતમાં નીચે મુજબનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. સામેવાળા પક્ષે આ હુકમની તારીખથી ગાડીના એન્જિનમાં ઓઇલ અને કુલન્ટ મિક્સ ન થાય તે રીતે રોડ ઉપર સારી રીતે ચાલી શકે તેવી કન્ડિશનમાં કાર રિપેર કરીને 10 દિવસમાં ફરિયાદીને સુપરત કરવાની રહેશે. ગાડી બંધ રહેતા ફરિયાદીને અન્ય વાહન કે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ પેટે સામેવાળા નંબર એ ફરિયાદીને 2.40 લાખની રકમ ફરિયાદ દાખલ કર્યાની તારીખથી 7% સાદા વ્યાજે સાથે હુકમની તારીખથી 30 દિવસમાં ચૂકવી આપવાની રહેશે. વિલંબમાં 9% વ્યાજ ચૂકવવો પડશે. જો સામેવાળા નિયત સમયમાં આ રકમ નહીં ચૂકવે તો ભાડાની રકમ પર ફરિયાદ દાખલ કર્યાની તારીખથી 9%ના સાદા વ્યાજ સાથે ગણતરી કરીને નાણાં ચૂકવવા પડશે. માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ ફોરમે ફરિયાદીને થયેલા માનસિક ત્રાસ બદલ 20,000 અને કાનૂની લડતના ખર્ચ પેટે 3,000 ચૂકવવાનો પણ સામેવાળા પક્ષને આદેશ કર્યો છે.